ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં 18મું પાઠ છે પંગુમ લંઘયતે ગિરિમ એ પાઠ વિશે માહિતી મેળવીશું. આ પાઠના લેખકે કવિ કોઈ છે નહીં, બરાબર, કારણ કે આ એક યુવતી છે, એના ઉપર એમણે પોતાનો એક પ્રસંગ જે થયેલો છે, બરાબર, એ પ્રસંગ વિશે અહીં આગળ વાત કરી છે કે પોતાની અહીં આગળ આત્મકથા રૂપે અહીં આગળ પાઠ રજૂ કરવામાં આવેલો છે. આજે પંગુમ લંઘયતે ગિરિમ જે છે એ પાઠની અંદર એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું એક રેખાચિત્ર છે. અહીં આગળ અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. એક જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે. એટલું જ નહીં, એ જ ક્ષણે એ માઉન્ટ એવરેસ્ટ જે સર કરવાનું સપનું સેવે છે અને ખૂબ જ આત્મવિશ્વાસથી એ પોતે જે કંઈ સપનું સેવ્યું હતું, એણે નક્કી કરેલું કે મારો પગ નથી, મારો પગ કપાઈ ગયો છે, હું અપંગ છું, છતાં પણ એણે મનમાં નક્કી કરેલું, આત્મવિશ્વાસ હતો, દ્રઢ મનોબળ હતું કે મારે કે છે કે એવરેસ્ટ છે એની ઉપર પહોંચવું છે. એટલે એને પગ નથી, પ્લાસ્ટિકનો પગ છે, છતાં પણ એ પોતાની હિંમત હાર્યા વગર એ માઉન્ટ એવરેસ્ટ જે છે એ સર કરે છે અને એમાં એ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવે છે. ટૂંકમાં અહીં આગળ જે પાઠ છે એની અંદરથી આપણને એક શીખ મળે છે કે વ્યક્તિનામાં જો આત્મવિશ્વાસ હોય અને દ્રઢ મનોબળ હોય, દ્રઢ આત્મવિશ્વાસ હોય તો વ્યક્તિ ગમે તેવું કાર્ય પણ સરસ રીતે, સારી રીતે પૂર્ણ કરી શકતી હોય છે. તો આપણે વિગતવાર પાઠ જોઈએ. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. અરુણિમાએ અર્ધભાના અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂંવાડા ઊંચા કરી દે છે. અહીં આગળ જે અરુણિમા નામની એક વ્યક્તિ છે, એક યુવતી છે, એના જીવનમાં જે ઘટના બની હતી એની અહીં આગળ આ પાઠની અંદર રજૂઆત કરી છે કે એ અરુણિમાએ પોતાના જીવનમાં કેટલી મુશ્કેલીઓ સહન કરી, બરાબર, એના વિશે અહીં આગળ આપેલું છે. તો અહીં આગળ જે અરુણિમાનો પગ કપાઈ જાય છે અને એ સમયે એમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને ત્યાંનું જે વર્ણન છે અહીં આગળ કે કેવી પરિસ્થિતિ હતી એ સમયે એનું અહીં આગળ આ પેરેગ્રાફમાં વર્ણન છે. તો કહે છે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના જે સ્ટાફ હતો, ડૉક્ટરો અને નર્સો, ત્યાં આગળ કહે છે દોડધામ મચી હતી. કેમ? તો કહે છે અરુણિમા નામની એક છોકરી હતું, એના પગનું કહે છે ઓપરેશન કરવાનું હતું. પણ ચિંતાજનક બાબત કઈ હતી કે એ જે હોસ્પિટલ હતી, બરાબર, એ પૂરતી સગવડવાળી નથી. ત્યાં આગળ કહે છે લોહી માટેની કોઈ પણ એ વ્યવસ્થા નથી કે એનેસ્થેસિયા એટલે કે ઓપરેશન કરવાનું હોય તો કોઈ વ્યક્તિને આપણે ઇન્જેક્શનથી બેભાન કરી દેવામાં આવે અમુક કલાક સુધી, એને એનેસ્થેસિયા કહેવાય. તો એ એનેસ્થેસિયાની પણ કહે છે સુવિધા નથી, કારણ કે હોસ્પિટલમાં જો એવી સુવિધા નથી એટલે દોડધામ, કારણ કે આ બાજુ જે અરુણિમા નામની યુવતી હતી એની તબિયત ખૂબ જ ખરાબ હતી, એની બગડતી જતી હતી તબિયત, કારણ કે એક આખી રાત, બરાબર, એ પોતે પગ કપાઈ ગયો હતો ને એવા ટ્રેક ઉપર કે છે રેલવેના ટ્રેક પર એ પડી રહી, એટલે આખી રાત એણે વેદના સહન કરી હતી અને એવી હાલતમાં એને લઈને આવ્યા હતા હોસ્પિટલમાં અને હોસ્પિટલવાળા બધા ટેન્શનમાં હતા કે આ વ્યક્તિ, આ યુવતી કેટલી બધી બહાદુર છે. એટલે અને પાછી હોસ્પિટલમાં પૂરતી સુવિધા, કારણ કે ડૉક્ટરોની ફરજ છે કે કોઈ પણ પેશન્ટ હોય, બરાબર, દર્દી, એને ગમે તે રીતે પણ એને બચાવવાનું.
એટલા માટે હોસ્પિટલમાં દોડધામ મચી હતી. કારણ એક જ હતું કે હોસ્પિટલમાં લોહીની પણ સુવિધા નથી અને એનેસ્થેસિયાની પણ સુવિધા નથી. આ બાજુ અરુણિમા થોડા અર્ધભાન અવસ્થામાં હતા, એટલે કે અડધા બેભાન અડધા જાગ્રત અવસ્થામાં. એટલે એમણે ડૉક્ટરો અંદર જે ચર્ચા કરતા હતા કે કોઈ પણ સંજોગોમાં આ જે યુવતી છે એનો કે છે આપણે અરુણિમાનો પગ તો કે છે કાપવો જ રહ્યો, કારણ કે આખી રાત કે છે રેલવે ટ્રેક ઉપર પડી રહી અને એણે કે છે આખી રાત ભયંકર વેદના પણ સહન કરી અને ઘણું બધું લોહી છે એ વહી ગયું હતું અને એના જે પગના જે મસલ્સ હોય એ બધું ફાટી ગયું હતું. એટલા માટે ડૉક્ટર એને લોકો બધા વાતો કરતા છે કે આપણા હોસ્પિટલમાં કશી સુવિધા નથી, હવે શું કરીશું. તો આવી જે ડૉક્ટરોની અંદર જે વાતચીત ચાલતી હતી એની અંદર અરુણિમાએ આ બધી વાત સાંભળી. એટલે અરુણિમા તરત જ એ અર્ધભાન અવસ્થામાં હતી. તેણે તરત જ એણે ડૉક્ટર જોડે વાત કરે છે અને કહે છે કે ડૉક્ટર કહે છે કે મારો પગ કપાઈ ગયો, હું આખી રાત કે છે રેલવે ટ્રેક ઉપર પડી રહી અને મેં ભયંકર કે છે ખૂબ જ ભયંકર કે છે વેદના સહન કરી, તો તમે મારા ભલા માટે મારો પગ કાપો છો. તો કહે છે કે એનેસ્થેસિયા વગર કે છે મારું તમે ઓપરેશન કરો, મારો પગ કાપી કરો, હું સહન કરીશ, કારણ કે મેં આખી રાત પીડા સહન કરી છે. તો મારા ભલા માટે જો તમે મારો પગ કાપતા હશો બરાબર, તો કહે છે કે હું વાંધો નહીં, કે છે હું એ વેદના જે છે એ ભયંકર વેદના કે છે હું સહન કરીશ કે છે. અને ડૉક્ટરે જોયું કે આટલી એક યુવતી બરાબર એનામાં કે છે આટલી બધી હિંમત જોઈ અને દ્રઢ મનોબળ જોઈ ડૉક્ટરો અને નર્સોને કહે છે કે આભા બની ગયા, એમ જોઈ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે કોઈ માણસનો પગ કાપવાનો અને પણ ભાન સભાન અવસ્થામાં, તો એ પગ કાપવાનું એટલે બહુ જ મુશ્કેલીવાળું કામ છે, કારણ કે અહીંયા આગળ એનેસ્થેસિયાની સુવિધા નથી. એટલે ડૉક્ટરો અને નર્સો તો એકબીજાને સામે જોઈ રહ્યા છે કે ખરેખર આ વ્યક્તિ યુવતી કેટલી બધી બહાદુર છે. અને એ લોકોના પણ એમને એની માટે દયા આવી, માનવતા જાગી. હોસ્પિટલના ડૉક્ટરો અને ફાર્માસિસ્ટ કે છે કે ત્યાંના જે સ્ટાફ હતા બરાબર, તે સ્ટાફના વાળાએ જોયું કે આટલી હિંમતવાન યુવતી આખી રાત કે છે કે રેલવે ટ્રેક ઉપર પગ કપાયેલો એવી ઘાયલ અવસ્થામાં પડી રહી અને અત્યારે અમારી કે છે હિંમત વધારવા માટે એ કહે છે કે એનેસ્થેસિયા વગર કે છે તમે મારું ડૉક્ટરને કહે છે કે ઓપરેશન કરો. તો બધાને એના પ્રત્યે દયા આવી અને માનવતા જાગીને ત્યાંના જે સ્ટાફ હતો ડૉક્ટરો અને નર્સો અને ફાર્માસિસ્ટ જે કંઈ હતા એ બધાએ કે છે અરુણિ માટે રક્તદાન કર્યું, એટલે કે લોહી આપ્યું અને એનેસ્થેસિયા વિના કે છે અરુણિમાનું પગનું ઓપરેશન કર્યું. અને એ ભયંકર વેદના કે છે એવી સ્થિતિમાં એનો પગ અલગ કરાય, કારણ કે ભાન અવસ્થાની અંદર એનો પગ કપાયો, આપણને સહેજ બ્લેડ વાગે તો આપણને જીવ ઊંચો થઈ જાય છે. તો આપણે વિચારીએ કે અરુણિમાનો જે પગ હતો એ પગ પોતાના શરીરથી આખો અલગ કરવામાં, એ પણ એનેસ્થેસિયા વગર ડૉક્ટરે અલગ કર્યો. એ ભયંકર વેદના અત્યારે અરુણિમા કે છે હું એ ભયંકર વેદના અને પીડા યાદ કરું છું તો કે છે મારા રૂંવાટા ઊંચા થઈ જાય છે, એટલી ભયંકર વેદના કે છે મેં સહન કરી હતી. આગળ જોઈએ 2011 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. કોઈએ એમને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી. એ ઝઝૂમી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્ય એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહીલુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પાડતી રહી, પણ કોઈએ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેન ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. હવે આ જે ઘટના બની હતી કે અરુણિમાનો પગ કેવી રીતે કપાઈ ગયો, કઈ ઘટના બની હતી કે જેના કારણે એમની જોડે આવી ઘટના બની, તો કે છે કે 2011 એપ્રિલે કે છે અરુણિમા કે છે CISFમાં જોડાવા માટે કે છે ઇન્ટરવ્યૂમાં જતા હતા. ત્યાં આગળ કે છે પદ્માવત એક્સપ્રેસ હતી બરાબર, એ એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી કે છે જઈ રહ્યા હતા અને કે છે કેટલાક બદમાશ એટલે કે
ત્યાં ટ્રેનની અંદર અમુક ગુંડાઓ આવ્યા હશે, બરાબર. તો એમણે અરુણિમાની જે સોનાની ગળામાં ચેન પહેરી હતી એ ચેન કે છે ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ ડબ્બામાં કે છે બધા મુસાફરોની હાજરીમાં કે છે આ ઘટના બની હતી કે તોય પણ કે છે કોઈએ અરુણિમાની કોઈ મદદ ના કરી. પણ અરુણિમા તો બહાદુર હતી, બરાબર. એટલે એને તો વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર હતી કે છે અરુણિમા તો કે છે. એટલા માટે એણે તો કે છે કે જે પેલા બદમાશ હતા એમની સામે વિરોધ કર્યો, બરાબર. એમને અટકાવ્યા અને એમની સામે લડત આપી, ઝઝૂમી. પણ એ એકલી હતી અને એની મદદે કોઈને મદદ કરી નહીં. એટલે અસહાયથી હોવાથી એટલે બિચારી એણે થોડી જ્યાં સુધી એનાથી સામે વિરોધ કર્યો અથવા તો લડત કરી અથવા ઝઝૂમી ત્યાં સુધી, પણ એકલી હોવાથી અને સામેવાળા જે માણસો હતા બદમાશો, બરાબર, એ વધારે હતી. તે બધાએ ભેગા થઈને શું કર્યું કે એમની ચેન કે છે સોનાની ચેન કે છે એ ખેંચી લીધી અને બદમાશોએ કે છે અરુણિમાને ચાલતી ટ્રેનથી કે છે બહાર ફેંકી દીધી. અને એ જ વખતે કે છે ટ્રેનમાંથી જેવા કે છે અરુણિમાને બહાર ફેંક્યા એ જ સમયે એમનું કે છે નસીબ સારું નહોતું, દુર્ભાગ્યવશ કે છે જેવા ફેંક્યા અને સામેથી એ જ પાટા ઉપર કે છે બીજી ટ્રેન કે છે પસાર થઈ. અને એમાં કે છે અરુણિમાનો જે પગ હતો એ કે છે ડાબો પગ કે છે એમનો કપાઈ ગયો. આ કે છે લોહી લુહાણ હાલતમાં કે છે આખી રાત કે છે કે એમણે મદદ માટે ત્યાં ટ્રેક ઉપર બેઠેલા હતા તો મદદ માટે એમણે ખૂબ જ બૂમો પાડી, પણ કોઈએ કે છે એમની બૂમ પણ સાંભળી નહીં અને કોઈ પણ એમની મદદે આવ્યું નહીં. એ કે છે એ ઘટના કે છે બપોરના સમયે બની હતી. તો એ આખો બપોર અને આખી રાત કે છે એ અડધો પગ કે છે કપાઈ ગયેલો ટ્રેન નીચે, એવી અડધા પગની એવી લોહી લુહાણ હાલત એ ઘાયલ અવસ્થામાં કે છે એ આખી રાત કે છે ત્યાં આગળ કે છે રેલવે ટ્રેક ઉપર પડી રહ્યા, બૂમો પાડી, પણ કોઈ પણ વ્યક્તિ એમની મદદ કરી નહીં. રાત્રે અંધકારમાં પણ કે છે 7 કલાકે કે છે ટ્રેન ઉપર પડી રહ્યા કે છે 7 કલાક જેવું કે છે ત્યાં આગળ ટ્રેક હતું, બરાબર, રેલવે ટ્રેક પર કે છે પડી રહ્યા. ત્યાંથી કે છે 49 જેટલી કે છે ટ્રેનો પ્રસાર થઈ, પણ કસોટીના કાળ એવો હતો, કસોટીનો સમય એવો હતો કે અરુણિમાની કોઈ પણ મદદે કે છે આવ્યું નહીં અને કોઈએ એમને મદદ કરી નહીં. માત્ર કે છે એમની કે છે કે કપાયેલા પગ હતો ને જે માંસ બધું છૂટું પડી ગયેલું એ ખાવા માટે કે છે ત્યાં રેલવે ટ્રેક ઉપરના ઉંદરો સિવાય કે છે બીજું કોઈ કે છે ત્યાં આગળ આવ્યું નહીં. લોકો જોવે પણ નજરઅંદાજ કરી અને મોં ફેરવીને જતા રહેતા હતા ને તો કોઈએ અરુણિમાની સહેજ પણ મદદ કરી નહીં. આગળ જોઈએ. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. એટલે આમ બન્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એ રણે જ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચા વહાં રા. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. હવે જોઈએ આપણે કે અરુણિમાનો કે છે ડાબો પગ તો કે છે કપાઈ જ ગયો હતો રેલવેની ટ્રેક નીચે, બરાબર, ત્યાં આગળ કપાઈ ગયેલો. હવે એ પગ તો આખો છૂટો જ પડી ગયેલો, ખાલી એક સહેજ સામાન્ય પાતળી ચામડીની જોડે જ એમનો પગ કે છે જોઈન્ટ હતો. આખો પગ કે છે ચામડી ભેલ લટકતો હતો. અને કે છે કે જે જમણો પગ હતો એ જમણા પગની અંદર પણ જે હાડકાં છે એના બધા કે છે ટુકડા થઈ ગયા હતા અને એના કારણે કે જે પગ કપાઈ ગયો હતો એક અને બીજા પગના કે છે કે હાડકાં ચૂરા થઈ ગયા હતા એના કારણે એમની કરોડરજ્જુમાં પણ કે છે તિરાડ પડી હતી. કે છે એમણે કે છે કે આખી રાત બૂમો પાડી, ચીસો પાડી, સહન કર્યા, રડ્યા, પણ કોઈ કે છે એમની મદદે આવ્યું નહીં. પણ જ્યારે સવાર પડ્યું ત્યારે કે છે એમને બરેલી હોસ્પિટલમાં કે છે લઈ ગયા અને ત્યાં આગળ તાત્કાલિક ઓપરેશન કર્યું અને પછી કે છે એમને કે છે દિલ્હીની જે એમ્સ હોસ્પિટલ હતી ત્યાં આગળ કે છે એમને સારવાર માટે મોકલવામાં આવ્યા. ત્યાર પછી કે લાંબી સારવાર પછી એમને થોડી ઘણી સ્વસ્થતા મળી
બરાબર. પછી કે છે કે એમણે કે છે સમાચાર પત્રોની અંદર સમાચાર, કારણ કે ન્યૂઝમાં તો વ્યક્તિ સાચી હકીકત છે એના કરતાં તો કંઈ ઊંધી જ રજૂઆત દર્શાવવામાં આવી હોય છે. તો સમાચાર પત્રોની અંદર તો શું લખેલું હોય છે કે કાંઈક અરુણિમા તો શું હતા કે તો વોલીબોલના રાષ્ટ્રીય કક્ષાના રમતવીર હતા, એટલે એમને તો બધા જાણતા હતા. તો ન્યૂઝવાળાએ જે હતા સમાચાર પત્રોએ એ લોકો એમના વિશે કેવું અખબારમાં છાપ્યું હતું કે અરુણિમા પાસે ટિકિટ ન હતી અને ટિકિટ માટે કે છે ટીસી આવ્યા અને એમને ટિકિટ નહોતી, એટલે કે છે પકડાઈ જવાની એમાં કે છે ભૂલ કરી, એના કારણે કે છે એમણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, એટલા માટે કે છે ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યા. અને આવું જ એમના વિશે સમાચારમાં છાપવામાં આવ્યું. ખરેખર ઘટના શું બની હતી કે બદમાશો જે હતા એમની સોનાની ચેન ખેંચવા ગયા અને એમની સામે એમનો વિરોધ કર્યો. અરુણિમા એમની સામે લડ્યા તો એ બધા ભેગા થઈને જે ક્યાંય 2-4 યુવાન હતા એમને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધા. પણ સમાચારની અંદર ન્યૂઝ કેવા છે કે અરુણિમા પાસે ટિકિટ ન હતી અને એટલા માટે એમણે આત્મહત્યા કરવા માટે કે છે ચાલુ ટ્રેનમાં કૂદી ગયા. એટલે સમાચાર પત્રોમાં આખું વિરુદ્ધમાં કે છે બધું છાપવામાં આવ્યું. અરુણિમાના જે પરિવાર હતા એમના માતા પિતાને એમણે કે છે આ તો બધી અફવા છે, આ બધું ખોટું છે, એનું ખંડન કર્યું, પણ કે એમનું કોઈએ કશું સાંભળ્યું નહીં. સાચી હકીકત ઉપર પડદો પાડી દેવામાં આવ્યો. સાચી હકીકત તો અરુણિમાને ખબર હતી ને ત્યાંના પેસેન્જરોને બધાને ખબર હતી, પણ કોઈ કહેતા કોઈ એમની જે વાત હતી સાચી વાત એ બધા એની પર પડદો જ પાડી દે છે, કોઈ એમનો સાથ આપતું નથી. પણ સત્ય તો કે છે સમયની એરણે જ પરખાય, એટલે જે સત્ય હતું એ તો સમય આવતા હંમેશા એનો કે છે કે પરખાય છે અને સત્યનો હંમેશા જય થાય છે. એટલા સમય કે છે કે એટલામાં કે છે એમણે અરુણિમાએ નક્કી કર્યું, કારણ કે હવે એમનો પગ કપાઈ ગયો છે એટલે વોલીબોલ તો એ રમી ન શકે, કારણ કે એમાં પગની એની જરૂર પડે જ, બરાબર. તો એવા કે છે એમણે કહ્યું હું હવે શું કરીશ, મારી જિંદગી શું. એટલે એમણે કે છે જે પથારીમાં હતા દિલ્હી એમ્સ હોસ્પિટલમાં એમને ત્યાં એમની સારવાર ચાલતી ત્યાં આગળ જ એમણે નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે કે છે નક્કી એમણે કર્યું, દ્રઢ મનોબળ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. હું પર્વત જે છે એ પર્વતની જે હરીફાઈ થાય છે અથવા પર્વતારોહણ જે કરવાનું હોય છે, બરાબર, એમાં કે છે હું પર્વતારોહણ કરીશ અને પ્રથમ નંબર લઈને આવીશ, એમાં હું જીતીશ, એવું એમણે દ્રઢ મનોબળ હોસ્પિટલની અંદર જ પથારીમાં સૂતા એમણે નક્કી કર્યું. પર્વતારોહણ માટે પણ બંને પગ તંદુરસ્ત હોવા જરૂરી છે. અરુણિમા તો એક જ પગ હતો, છતાં પણ એમણે નક્કી કર્યું કે આ દુનિયાને હું કંઈક સાહસ કરી બતાવીશ, કારણ કે એમને વોલીબોલમાં એ ચેમ્પિયન હતા, પણ એ એમની સપનું સાકાર ના થયું એ ઘટના બની એટલે. પણ હવે એમણે નક્કી કર્યું કે પર્વતારોહણ કરી અને મારું દુનિયામાં કે છે હું નામ મેળવીશ, અને એ પ્રમાણે એમણે પથારીમાં નક્કી કર્યું કે હું કે છે કંઈક કરીશ અને પર્વતારોહણ કરવાનું એમણે નક્કી કર્યું. આગળ જોઈએ. લોકોએ એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમા દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવી એ 2 કપરા પ્રશ્નો તેની સામે હતા. લોકોએ એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડ છે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોએ એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું કે જ્યારે હોસ્પિટલની અંદર એમણે નક્કી કર્યું અરુણિમાએ કે હું પર્વતારોહણ કરીશ અને એમાં જીતીશ એવું નક્કી કર્યું. એટલે તેના લોકો જે કહ્યા હતા બધા કે છે તો ગાંડી થઈ ગઈ છે કે છે, અને એમને સમજ્યા છે અરુણિમાએ કે છે કે પર્વતારોહણ માટે તો કે છે બંને પગ તંદુરસ્ત હોવા, શારીરિક રીતે તંદુરસ્ત હોવું બધી રીતે ખૂબ જરૂર છે, પણ તું તો કે છે પર્વતારોહણ કરી શકે એવું તો કે છે જ નહીં, કારણ કે તારો તો પગ કે છે કપાઈ ગયો છે કે છે. તે કે છે તે દ્રઢ સંકલ્પ કરી લીધો, પણ બરાબર કે છે એટલા માટે એમણે તો દ્રઢ નક્કી કરી જ લીધેલું કે હું ગમે તે થાય, બરાબર, હું કે છે પર્વતારોહણ કરીશ. એમણે પર્વતારોહણ માટે જરૂરી એવા માર્ગદર્શન માટે, તાલીમ મેળવવા માટે અને આર્થિક સહાય પણ જે બે પ્રશ્નો હતા એમની સામે આવીને ઊભા. તો લોકો એમને કીધું કે તું તારો સંકલ્પ કે છે તોડી નાખે છે, તને ખબર નથી પડતી, તો ગાંડી થઈ ગઈ છું, પાગલ થઈ ગઈ છું. તારો કે છે એક પગ કે છે કપાઈ ચૂક્યો છે, બીજા પગની અંદર રોડ નાખેલો છે, એટલે કે સળિયો નાખેલો છે, બીજાને કે કરોડરજ્જુમાં તિરાડો પછી તું હજુ સાજી નથી થઈ કે છે, બરાબર, અને કે છે તું અત્યારથી કંઈ પર્વતારોહણ માટેની કે તું કે છે હું પર્વતારોહણ કરીશ એવું કે છે વિચારે છે કે તું સાજી થઈ જા, પછી કોઈ સારી જગ્યા પર કે છે નોકરી કરજે કે છે. અને લોકોએ જોયું તો લોકો એમનો જે અરુણિમાનો જે દ્રઢ મનોબળ હતો
આત્મવિશ્વાસ હતો એ નહોતો દેખાતો. એમના બાહ્ય જે શરીરનો દેખાવ છે, અપંગ શરીર જ દેખાતું હતું, બીજું કશું દેખાતું હતું નહીં. પણ અરુણિમાએ તો દ્રઢ મનોબળ સાથે નક્કી કરી જ લીધેલું કે મારી સાથે આવી ઘટના બની અને એમાં પણ ન્યૂઝમાં, સમાચારપત્રોમાં ખોટી રજૂઆત થઈ. અને તો વોલીબોલના રાષ્ટ્રીય કક્ષાના ચેમ્પિયન હતા અને એમણે એટલે નક્કી કર્યું કે મારે મારી આ દુનિયામાં કંઈક કે છે કરી બતાવવું છે કે છે. એટલે એમણે પગ કપાઈ ગયો છે ગમે તે હોય, બરાબર, પણ એમનું દ્રઢ મનોબળ હતું અને આત્મવિશ્વાસ ડગ્યો નહીં. બધાએ ઘણા લોકો એમનો આત્મવિશ્વાસ ડગાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ અરુણિમા 1 ના 2 થયા નહીં. એમણે તો નક્કી જ કર્યું હતું ગમે તે થાય હું પર્વતારોહણ જે કરવાનું છે એ પર્વતારોહણ કરી અને દુનિયામાં કંઈક હું લોકોની માટે પ્રેરણારૂપ બનીશ, એવું જીવન જીવી જઈશ, એવું એમણે દ્રઢ મનોબળ નક્કી કરી દીધું હતું. અહીં આગળ તમારો જે 18મો પાઠ છે પંગુમ લંઘયતે ગિરિમ, એનો જે પહેલો ભાગ છે એ પૂર્ણ થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજા ભાગ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.